અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ગઈકાલે તમામ 1 થી 9 વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। શહેરના 48 મતદાન મથકો પર યોજાયેલ આ ચૂંટણી જંગમાં મતદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સત્તાવાર આંકડાઓ મુજબ નગરપાલિકા વિસ્તારમાં કુલ 47,624 નોંધાયેલ મતદારોમાંથી 34,455 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે કુલ મતદાનની ટકાવારી 72.35 નોંધાઈ છે। મતદાનમાં જાગૃતતા તફાવત જોઈએ તો પુરુષમાં 73.56% અને સ્ત્રીઓમાં 71.10% મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે પુરુષ અને સ્ત્રી બંને વર્ગ લોકશાહીને મજબૂત બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી છે। ચૂંટણીના પરિણામોના પૃથ્થકરણમાં સૌથી વધુ ઉત્સાહ વોર્ડ નંબર 5માં જોવા મળ્યો હતો, જ્યાં નવબારિયા કુમાર બ્રાન્ચ 4 પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક નંબર 24 પર રેકોર્ડ બ્રેક 84.48% મતદાન થયું હતું। આ ઉપરાંત વોર્ડ નંબર 1ના અંકલેશ્વર 8 મતદાન મથકે 81.50% અને વોર્ડ નંબર 8ના અંકલેશ્વર 46 મથકે 81.81% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું। સામી બાજુએ સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 3ના અંકલેશ્વર 13 મતદાન મથક ડીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે 59.29% નોંધાયું હતું। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મતદાનની ટકાવારીમાં તફાવત હોવા છતાં સરેરાશ મતદાનનો આંકડો 70%થી ઉપર રહેતા વહીવટી તંત્રમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સ્ટાફે રાત દિવસ જહેમત ઉઠાવી હતી। તમામ 48 મતદાન મથકોનો ડેટા સચોટ રીતે એન્ટ્રી કરવામાં આવ્યો હતો। ઝેનિથ હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ અને ગોયા બજાર પ્રાથમિક શાળા જેવા કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। હવે તમામ 48 મથકોના ઈવીએમ મશીનોમાં ઉમેદવારોના ભાગ્ય સીલ થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં થનાર મતગણતરી પર સૌની નજર ટકેલી છે। આ ચૂંટણીમાં અન્ય કેટેગરીના મતદારો પણ 40%ના દરે મતદાન કરી પોતાની હાજરી પુરાવી હતી। ઉનાળાની શરૂઆતી ગરમી હોવા છતાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપી હતી, જે રાજકીય પક્ષો માટે ચિંતા અને આશા બંને જન્માવનાર આંકડા કહી શકાય। સાંજ પડતાની સાથે જ વિવિધ બેઠકો પર નસીબ અજમાવી રહેલ અનેક દિગ્ગજ અને નવા ચહેરાઓ સહિત તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં હાર જીતના ગણિતો શરૂ થઈ ચૂક્યા છે। શહેરી વિસ્તારમાં સત્તાધારી પક્ષ સામે વિપક્ષનો પડકાર કેટલો કારગર નીવડશે તે અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। હવે તમામની આતુરતાનો અંત મતગણતરીના દિવસે આવશે, જ્યારે અંકલેશ્વરની જનતાએ આપેલો જનાદેશ સ્પષ્ટ થશે।